એવું કહેવાય છે કે પુરુષ ક્યારેય રડે નહીં, પુરુષની આંખમાં ક્યારેય પાણી ન હોય. આ રડતી આંખો, આ બળતી આંતરડી, આ બળતા હૃદય, આ કપાતા જીવ, એ મરદના ફાડિયા જેવા પુરુષની આંખમાં પાણી ત્યારે આવે જ્યારે એનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય, જ્યારે એની પાસે કોઈ શબ્દો ના હોય, જ્યારે એને શું કરવું, ક્યાં જવું કંઈ જ સૂચતું ના હોય. આ જુઓ, અહીંયા ઘોડિયું પડ્યું છે. નાનું બાળક અહીંયા ક્યારેક હિંચકતું હશે. હજી નવી નક્કોર સાયકલ છે આ, આની કોથળીઓ પણ એમનમ છે કે એ જ બાળક આ સાયકલ ચલાવતું હશે. ક્યારેક આ ફળિયામાં અહીંયા એ સાયકલ લઈને ફરતું હશે, ક્યારેક એની કિલકારીઓ ગૂંજતી હશે. પોતાના બાળકને મચ્છર ના કરડે એના માટે એક માએ કેટલી કાળજી રાખી હશે. એના માટેની આ નાનકડી એવી મચ્છરદાની એ જ મહિલા છે જે પાછળ અધિકારીઓ સાથે એની થોડી ચળભળ ચાલી રહી છે. આ બધું જોઈને જીવ બળે છે કે આ લોકો આજની રાત અથવા તો આવનારા દિવસો, આવનારા મહિનાઓ ક્યાં જશે. ગરમીથી રાહત મેળવવા કોઈએ કુલર ખરીદેલું છે, અહીં લીંબુ પાણી પીવાય ગરમીની અંદર. આ લીંબુ છે, ઘરનો સીધું સામાન છે, આ બધું જ છે. આગળ જોયું નાના બાળકોના હિંચકા હતા, એમની સાયકલો હતી. એ કોઈક નાની દીકરી કે દીકરાની આ વોકર છે. અહીંયા પંખા હતા, પાછળ કદાચ અહીંયા પડ્યા છે પંખા, મેં ક્યાંક જોયા. આ કાટમાળ નથી પડ્યો, આ એમના સપનાઓ છે, આ એમના અરમાનો છે, આ એમની જિંદગીની એક એક ક્ષણ તબાહ અને તારાજ થઈ છે. કહેવાનો મતલબ એ છે કે તમે જો 30 મિનિટ આપી દો કે અમે બુલડોઝર લઈને આવી ગયા છીએ, ઘરનો સામાન ખાલી કરીને નીકળી જાઓ, આ 10,000 હજારના ચેક લઈ લો, એટલી જલ્દી કોણ જઈ શકે? કઈ યુનિવર્સિટીમાં આ તંત્રના અધિકારીઓ ભણ્યા છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ શું પેલી ગલગોટિયા યુનિવર્સિટીમાં ભણીને આવ્યા છે? એમને ખબર નથી પડતી કે 30 મિનિટમાં કોઈ ઘર ના ખાલી કરી શકે? આમાં બોલવું હોય તો બોલીએ શું? એવું કહેવાય કે એક એન્કર શબ્દોનો ધણી હોય, શબ્દોની સાથે રમતો હોય, શબ્દોની સાથે એ રોજ એને ઉઠણા બેસણા હોય, શબ્દોનો માલિક હોય. પણ જ્યારે આ જોઉં છું તો આજે મારી પાસે સાહેબ શબ્દો ખૂટી પડે છે કે આ વેદનાને મારે વર્ણવી કેવી. અહીંયા ફ્રીજ એમનેમ પડ્યા છે. ગરમીથી રાહત મેળવવાના આ બધા સાધનો હતા, પણ તંત્રની ગરમી એવી કે બધું જ ખતમ કરી નાખ્યું, બધું જ રાખ કરી નાખ્યું. અમે એમ નથી કહેતા અમે વિકાસના વિરોધી નથી, પણ વાત એ છે કે જ્યારે થોડીક આપણે માનવતા સભર વાત કરતા હોઈએ, આપણે સંવેદનશીલ સરકારની વાત કરતા હોઈએ, તો થોડી તો સંવેદના રાખવી જોઈએ. કદાચ ક્યારેક જો કુદરત આનો હિસાબ લેશે તો એ બહુ ભયાનક હશે, એ યાદ રાખજો. કહેવાય છે કે વિકાસ કિંમત માંગે છે, વિકાસ જોઈતો હોય તો કિંમત ચૂકવવી પડે. પણ અહીંયા હું જ્યાં ઊભો છું એ કિંમત પોતાના આશિયાનાઓથી લોકોએ ચૂકવી છે, પોતાના સપનાઓથી ચૂકવી છે. મારી પાછળ ડિમોલિશન થઈ રહ્યું છે અને ન માત્ર મકાન પણ લોકોના સપનાઓ, એમનું ભવિષ્ય બધું જ ચકનાચૂર થઈ રહ્યું છે. અત્યારે મોટેરામાં આપણે ઊભા છીએ. મારી પાછળ તમે બોર્ડ જોશો તો જૂના ગામતળ વસાહત મોટેરા આ બોર્ડ લખેલું છે. એટલું જ નહીં, સર્વે નંબર સાથે લખેલું છે. સર્વે નંબર છે 282. એનો મતલબ એ છે કે જો સર્વે નંબર 282 છે, બાજુમાં અમદાવાદ મહાનગરપાલિકા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો લોગો લાગેલો છે, તો પછી આ વસાહત અથવા તો આ મકાનો કાયદેસરના હોવા જોઈએ. પણ તંત્રનો દાવો છે કે આ મકાનો ગેરકાયદેસર છે, આ મકાનોને ડિમોલિશ કરવાના છે, અને એના માટે થઈ અને અહીંયા પોલીસના ધાડે ધાડા ઉતરી આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટી મોટી ટીમો આવી ગઈ છે અને અહીંયા પૂરજોશમાં ડિમોલિશન શરૂ કર્યું છે. એ લોકો જેમણે પોતાના મકાન ખોયા છે, દાવા ઘણા બધા થઈ રહ્યા છે. તંત્ર કહી રહ્યું છે કે નોટિસ આપવામાં આવી છે, એસ્ટેટ વિભાગ કહે છે કે બધું જ ગેરકાયદેસર હતું, લોકો કહે છે કે અમારી પાસે ડોક્યુમેન્ટ પુરાવા છે. આવો લોકો સાથે વાત કરીએ અને કોઈ અધિકારી મળે તો એમને પણ સવાલ પૂછીએ કે આખરે આ કઈ રીતનો વિકાસ તમે કરી રહ્યા છો. આવો, એક મિનિટ ઉભા રહો. શું ટીવી, ઘરનું ટીવી કાઢીને લઈ જઈ રહ્યા છો? શું કરીએ, કાઢવાનો ટાઈમ આપે તો ખરો? ટાઈમ નતો આ લોકો નહીં. કઈ ટાઈમ? આ કેવી રીતે બચાઈને લઈ ગયા? આ લોકો તોડતા જેટલી જગ્યા મળે તો જે સામાન ને કાઢીએ. કેટલાનું લીધું તું? આ મહિને 30,000 કે 32,000 નું. 30-32 હજારનું ટીવી પોસાય? પોસાય ને પછી શું કરીએ, ઘરે ઓછી બેસી જવાનું હોય. અચ્છા, એટલે અમને ખરીદવું પોસાય? 30-32 હજાર પોસાય ને લોન ઉપર લીધી હતી એટલે. લોન ઉપર લીધું? અચ્છા, તો બધું તમારું મકાન સાફ કરી દીધું? બધું ના કામનું, ના પરમિશન ના લે, કશું નહીં. કોઈ જ નહીં? નોટિસ આપી હતી? કશું જ નહીં. એમાં કાલ કહી દીધું કે અમે આવીએ ગાડીઓ લઈને તોડવા, બસ એટલું કઈ જતા રહ્યા. એટલું? એક જ દિવસનો ટાઈમ? એક જ દિવસનો ટાઈમ. એક દિવસમાં કોના ઘરો બદલાય?
તો છે, એમના ટીવી જે સામાન હાથમાં આવ્યો, જે બચાવી શકાયું એ બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આ બાજુ મ્યુનિસિપલ કોર્પોરેશનના બુલડોઝર ફરી રહ્યા છે અને આ બાજુ તમે જુઓ તો અહીંયા એક મકાન એમનેમ સાબુત ઊભેલું દેખાય છે અને એ સાબુત ઊભેલા મકાનમાં કેટલીક મહિલાઓ છે જે આંખમાં આંસુ સાથે પોતાના આશિયાનાઓને તૂટતા જોઈ રહી છે. શું કરીએ? બીજો કોઈ રસ્તો પણ તો નથી. કદાચ લાચારી કોને કહેવાય એ અહીંયા જોઈ શકાય છે. મહિલાઓ છે, એમની સાથે વાત કરીએ આપણે. તમારું મકાન હતું આ? હા, નોટિસ આપી હતી કે નહીં? નથી આપી. નથી આપી. તો આ તંત્રના અધિકારીઓ તો એવું કહે છે ને કે 1 વર્ષ પહેલા નોટિસ આપી હતી. કશું કોઈને નોટિસ નહીં આવી. 1 વર્ષ પહેલા આપી હતી, પણ તાત્કાલિક તમે તોડવા દો એવું ના ચાલે ને. અમારે ઇમરજન્સી મકાન ખાલી કરવું પડ્યું. હવે ઇમરજન્સી મકાન ખાલી અમારા સામાન બધું અંદર પડ્યું છે, તો આપણે સાફ કોણ કરશે હવે? તો અહીંયા નાના છોકરાઓને લઈને જવું, ક્યાં કોઈ જગ્યા આપી છે? કોઈ જ જગ્યા નથી. ક્યાં ગાડી જગ્યા આપી છે? કોઈ જ જગ્યા આપી નથી, ક્યાંય કશું જ નહીં. આ બાજુ કેટલાક લોકો છે, પોલીસ બંદોબસ્ત છે, પીએસઆઈ સાહેબ છે, એમની સાથે પછી વાત કરીએ. કદાચ એમને પરવાનગી નથી, ડીવાયએસપી જ બોલી શકે, પણ જેમના ઘર તૂટ્યા છે એમની સાથે વાત કરીએ. કાકા, તમારું ઘર હતું? કયું? પતરાવાળું તમારું ઘર હતું. તો અહીંયા કેટલા વર્ષથી તમે રહો છો? 50 વર્ષથી. તો આ ઘરમાં તો નાનીથી મોટા થયા હશો, બાળપણ જોયું હશે, છોકરાઓને લગન બધું જ નથી. બેબી દીકરીઓને પરણાઈ ને અહીંથી બધું એક ક્ષણમાં આ લોકો લઈ ગયા. હિંમત રાખો કાકા. હા માસી, અહીંયા આવો, મારી પાસે આવો તમે. અહીંયા આ રડતી આંખો છે, આ કકડતી આંતરડીઓ છે. શબ્દો નથી એમની પાસે અત્યારે કંઈ જ કહેવા માટે. એવું કહેવાય છે કે પુરુષ ક્યારેય રડે નહીં, પુરુષની આંખમાં ક્યારેય પાણી ન હોય. પણ આજે એ મરદના ફાડિયા જેવા પુરુષની આંખમાં પાણી ત્યારે આવે જ્યારે એનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય, જ્યારે એની પાસે કોઈ શબ્દો ના હોય, જ્યારે એને શું કરવું, ક્યાં જવું કંઈ જ સૂઝતું ના હોય. આંખની સામે જ્યારે અંધકાર છવાઈ ગયો હોય ત્યારે મરદ જેવા મરદની આંખમાંથી એ પાણી સરી જાય છે. તંત્રએ વિચારવાની જરૂર છે, સરકારે વિચારવાની જરૂર છે કે આમ રાતોરાત આ બધા જશે ક્યાં, આ કરશે શું? એક માસી છે, શું કહો છો બેન? અત્યારે કોઈ જવાબ એમની પાસે છે નહીં. હા, આ બધા બિલ્ડરોને અહીંયા આવો, તમે બનાવવાના છે, તમારે લોકોને બધી ખબર પડે છે. કશું નથી બોલવું સાહેબ, કશું નથી કરી શકવાનું. અચ્છા, બરોબર છે. અમે લોકો બોલી બોલીને બધાના ઘરે બેસી ગયા છે કે કશું નથી કરી શકતા. અને તમે કરી શકો ને, આ કોઈ બીજું કોઈ. ના કોશિશ કરો કઈ સારું થાય. એટલે આ એમનો આક્રોશ છે, આ એમની પીડા છે. એ આક્રંદમાંથી નીકળતો આ આક્રોશ છે ને, આક્રોશ આપણે સારી રીતે સમજી શકીએ છીએ કે એમની પરિસ્થિતિ શું હશે. આવો તમે આ બાજુ. અહીંયા આ મકાન આખો સ્લેબ છે એ પડી ગયો છે. આ જે પતરાવાળું મકાન છે, જે કાકા આપણે જોયું જે રડી રહ્યા હતા, આ એમનું મકાન છે. હજી પાછળનો ભાગ બચ્યો છે, પણ એ કેટલો બચેલો રહેશે, ક્યાં સુધી બચેલો રહેશે એ કોઈ પ્રશ્ન નથી. બધું જ અહીંયાથી સાફ કરી નાખવાના આદેશ છે, બધું જ ઉલાળી દેવાના આદેશ છે. અને એટલા માટે જ અહીંયા રાક્ષસ જેવા તંત્રના મશીનો ઉતરી આવ્યા છે. વાત સાચી છે કે વિકાસ કરવો જોઈએ, તમે વિકાસ કરો. પાછળ જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે, એના માટેના રસ્તાઓ કરવા પડશે. આવનારા સમયની અંદર ઓલિમ્પિક આવશે, કોમનવેલ્થ આવશે, એના માટેની તૈયારીઓ કરે છે સરકાર અને તંત્ર. એ વાત સાચી છે ને, એ કરવું પણ જોઈએ અને દેશના વિકાસ માટે જરૂરી છે.
પણ એની સાથે કોઈ ગરીબની આંતરડી ન કકડે, કોઈ ગરીબની બદદુઆ ન લાગે એ પણ જરૂરી છે. આ રડતી આંખો, આ બળતી આંતરડી, આ બળતા હૃદય, આ કપાતા જીવ, આ હાઈ લાગશે ને ત્યારે શું થશે ખબર છે? અયોધ્યાના પરિણામ તમે જોઈ ચૂક્યા છો. ક્યાંક એવું ના થાય કે ગુજરાતમાં એનું પુનરાવર્તન થાય. અયોધ્યાવાળી ગુજરાતમાં થશે તો આ તો પોતાની જમીન છે, ગઢ છે. કાંગરા ખરી પડશે તો ક્યાં જશો? તે આ અધિકારીઓ ટોરેન્ટ પાવરના છે, મીટરો કાઢી રહ્યા છે. મીટર છે સાહેબ, આ મીટર એક મિનિટ આ મીટર કાઢેલા છે? અચ્છા, કનેક્શન અહીંયા આપેલા હતા. અચ્છા, એ મીટર તમે કાઢીને લઈ જાઓ છો? ઓકે, એટલે મતલબ એ છે કે જો કનેક્શન અહીંથી કાઢ્યા છે, જો અહીંયા મીટર આપવામાં આવ્યા છે, વીજ લાઈન આપવામાં આવી છે, પાણીની લાઈન આપવામાં આવી છે, ગટરની લાઈન આપવામાં આવી છે, તો આ તો સરકારના કોર્પોરેશનની દ્રષ્ટિએ જુઓ તો કાયદેસર બાંધકામ થયું. ગેરકાયદેસર કેવી રીતે થયું? અહીંયા હાલત તમે જુઓ, અહીંયા બિલકુલ નખરો કાટમાળ છે. આ ક્યારેક અહીંયા ચોકડી હશે, અહીંયા મહિલાઓ કપડાં ધોતી હશે, અને નાના નાના બાળકો અહીંયા નાતા હશે. આ કોઈક નાના બાળકનું રમકડું છે. અહીંયા આગળ બધું જ વેર વિખેર થઈને પડ્યું છે. સામાન અંદર કેવી રીતે જવું? આ પરિવાર છે અહીંયા તડકામાં બેઠા છે. અને આ તમારું મકાન હતું વડીલ? તમારું મકાન હતું? હા માસી, રોડ ઉપર લાવી દીધા, રોડ ઉપર વિડીયો કરીને હવે શું કરવાનું? પાડી તો દીધું. હા, આ બાબો મારા કેટલું મકાન બચ્યું આમાં? કે કશું નહીં બચાય. જો આ કઈ બચાય, જો આ બચાય કઈ કશું જ નહીં, કશું જ નહીં. તો આવી સરકાર કોઈ સાથ નહીં આલતું. કોઈ સાથ નહીં આલતું. એમને તમારે જગ્યા લેવી તો જગ્યા હાટે જગ્યા આલો, અમને મકાન આલો, અમે એમાં શિફ્ટ થઈ જઈએ, ખુશી ખુશી થઈ જઈએ. આવું કરાય? હજુ કાલ જ ચેક લીધો ને આજ તો પાડીએ દીધું. અમે 2 દાડ મુદત આલો. શેનો ચેક લીધો? આ પૈસાનો ચેક આલી દીધો અમને. કેટલા પૈસા આપ્યા? 10,000 રૂપિયા પાડું. બસ? બસ. તમારું મકાન પોતાનું હતું? હા, પોતાનું જ છે ને. અચ્છા, ભાડે જવા માટે 10,000 રૂપિયા આપી દીધા. હા, તો તમે ભાડે મકાન શોધી લો. હા બેન, બેન તમારી જોડે આવું પારું. સાંજે આપ્યું ને અર્જન્ટમાં મકાન ગોતો કે સાહેબ અમને 1 દિવસની મુદત આપો, 2 દિવસની આપો. કીધું સાહેબને, સાહેબ કે ના અમારા હાથમાં નથી. તો કે આજે જ તોડીશું એવું. કાલે આ સાંજે જ અમારા સસરા ને બચારા બિયાણા એટલે ચેક લઈ આયા. એટલે અચ્છા, અમને કઈ ના આપે તો શું કરીએ અમે? એટલે ચેક લેવાઈ ગયા તમારાથી ને પછી તોડી નાખ્યો. હા, 2 દાડાની મુદત બી નહીં આપ્યા. જો સામાન આ બધો જ સામાન ત્યાં રોડ ઉપર પડ્યો છે અને પરિવાર અહીંયા પથ્થર ઉપર, કાટમાળ ઉપર બેઠો છે. 4 છોકરા હે નેના નેના. એક 6 મહિનાનું છોકરું હોય, એક વહુ છે. બિલાડીઓ 10 પાડેલી હે. એના બચ્ચા રખડ થઈ જાય. એમનો જીવ તો હોય ને. હા, એમનો ખોરિયું ભગવાને નેનું આપ્યું હોય. 6 મહિનાના એ દીકરો જેને એ બેનને અટકાયત કરવામાં આવી હતી એ તમારા જ પરિવારના હતા? ના, અમારા ફેમિલીમાં જ કહેવાય, અમારા કાકા બાપામાં. એ જ્યારે એ બેનને અહીંથી ડિટેન કરવામાં આવે, સ્વાભાવિક છે કે આપણું ઘર જતું હોય, આપણું સર્વસ્વ લૂંટાતું હોય તો કોઈ પણ હોય એ વ્યક્તિ એનું સર્વસ્વ બચાવવાના પ્રયત્નો કરવાનો જ છે. હું આગળના દ્રશ્યો તમને બતાવું, પણ એ પહેલા ફરી એકવાર, આમ તો તમે એ વિડીયો જોયો હશે, પણ જ્યારે હું સ્થળ ઉપરથી એ રડતી આંખો, એ બળતા જીવ, એ કપાતા હૃદય અને એની સાથે એ કકળતી આંતરડી બતાવી રહ્યો છું, ત્યારે એ બેનનો, એ દીકરીનો એ આક્રોશ પણ જોવા જેવો છે કે જે એના 6 મહિનાના દીકરા માટે ચિંતિત છે. અને પોલીસ કોઈ ચિંતા કર્યા વગર એને વેનમાં નાખી, એને, એના પતિને, એના દિયરને બધાને લઈને જઈ રહી છે. એનો દીકરો ક્યાં છે એને ખબર નથી. એ વિડીયો જુઓ એકવાર તમે. મારો 6 મહિનાનો છોકરો છે અને આ લોકો મારા ઘરવાળાને અને મારા જેઠને અને પકડી લઈ ગયા છે. આ બધા પોલીસવાળો આ જો ભાગ્યા, આ જોઈ લો. બરાબર, મને કંઈક બી થાય કે મારા છોકરાને ગમે તેવી થાય તો આની જવાબદારી મ્યુનિસિપાલિટી અને સરકારની અને પોલીસવાળાની. જેને પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું હોય, સ્વાભાવિક રીતે એ અત્યારે કરે શું બીજું કરવા સિવાય, આક્રોશ ઠાલવવા સિવાય એની પાસે બીજો રસ્તો શું હોય? સમજીએ છીએ, અમે પણ સમજીએ છીએ. એવું નથી કે અમે બિલકુલ તંત્રની વિરુદ્ધમાં છીએ. અમે એ વાત છે કે ના, તંત્ર કરે છે, વિકાસ જરૂરી પણ છે અને તંત્ર સમજે પણ છે, પણ આવો વિકાસ કેમ? આ જુઓ, અહીંયા ઘોડિયું પડ્યું છે. નાનું બાળક અહીંયા ક્યારેક હિંચકતું હશે. આ ઘોડિયાના ખોયા અહીંયા મૂકેલા છે. આમાં બોલવું હોય તો બોલીએ શું? એવું કહેવાય કે એક
એન્કર શબ્દોનો ધણી હોય, શબ્દોની સાથે રમતો હોય, શબ્દોની સાથે એ રોજ એને ઉઠણા બેસણા હોય, શબ્દોનો માલિક હોય, પણ જ્યારે આ જોઉં છું તો આજે મારી પાસે સાહેબ શબ્દો ખૂટી પડે છે કે આ વેદનાને મારે વર્ણવી કેવી રીતે. પોતાના બાળકને મચ્છર ના કરડે એના માટે એક માએ કેટલી કાળજી રાખી હશે. એના માટેની આ નાનકડી એવી મચ્છરદાની, કદાચ એમની ફાઇનાન્શિયલ એટલી કન્ડિશન હોય કે ન હોય, પણ આ ખરીદીને રાખી હતી. અહીંયા એક નાના બાળકની સાયકલ પડી છે. આ સાયકલ તમે જુઓ, હજી નવી નક્કોર સાયકલ છે. આની કોથળીઓ પણ એમનમ છે. આ કોથળીઓ હજી અહીંયા ઉતરી નથી. આમાં ક્યારેક આ નળી છે, આમાં અનાજ ભરેલું હશે, આ ટીવી છે, આ સામાન ઘરવખરી, આ લોટો છે, આ વેલણ છે, એની અંદર હજી તાવડી ને ઘણો બધો બીજો સામાન છે. આ મેં તમને પહેલાં જ બતાવી આ મચ્છરદાની. એ જ બાળક આ સાયકલ ચલાવતું હશે. ક્યારેક આ ફળિયામાં અહીંયા એ સાયકલ લઈને ફરતું હશે, ક્યારેક એની કિલકારીઓ ગૂંજતી હશે, પણ આજે એ બાળકની મા બાપની આંખો સુકાતી નથી. કદાચ એ જ મહિલા છે જે પાછળ અધિકારીઓ સાથે એની થોડી ચળભળ ચાલી રહી છે. અમે જ્યારે આ વેરવિખેર પડેલા સામાનમાં લોકોના કચડાયેલા સપના, એમની આશા, એમના અરમાનોને ફંફોસી રહ્યા હતા. આખી જિંદગી એક એક પાય ભેગી કરીને ઊભું કરેલું આ આશિયાનું જમીન દોસ્ત થાય ત્યારે કેવા અરમાનો કચડાય છે એ વેદના અમે જાણી રહ્યા હતા. અને એ વખતે ડેપ્યુટી મામલતદાર અમને દેખાયા. એમની સાથે થોડી વાત કરી તો એમણે શું કહ્યું, આ વિનાશ કેમ વેરવામાં આવ્યો, એનો શું જવાબ આપ્યો એ સાંભળો. ડેપ્યુટી મામલતદાર સાહેબ છે આપણી સાથે, એમની સાથે વાત કરી. સાહેબ, આજે બધા મકાનો ડિમોલિશ થઈ રહ્યા છે, એ કયા નિયમ અનુસાર અથવા તો કઈ નોટિસ અનુસાર કે આપણે કરી રહ્યા છીએ? આ જે મકાનો છે એ 50 વારના એમને સનદો જે તે સમયે ઇન્દિરા આવાસ યોજના હેઠળ ફાળવવામાં આવેલા હતા. એની કેટલીક શરતોને આધીન ફાળવવામાં આવ્યા હતા કે 1/4 જગ્યા ખુલ્લી રાખવાની, એટલે લગભગ 37 વાર જગ્યામાં બાંધકામ કરવાનું હતું. એની જગ્યાએ આ લોકોએ લગભગ 100 વાર, કોકે 125 વાર, કોકે 150 વાર એટલી બધી વધારે એક્સેસ જગ્યામાં બાંધકામ કરેલું છે. એટલે કોર્પોરેશન દ્વારા ગત વર્ષે તેમને વધારાનું જે બાંધકામ છે એ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવેલી હતી. એ નોટિસની સામે તેઓ હાઈકોર્ટ ગયા હતા અને હાઈકોર્ટમાં પણ લગભગ 1 વર્ષ થયું, કેસ હારી ગયા છે. જેથી જે 50 વાર કરતાં વધારાનું જે બાંધકામ છે તે દબાણ દૂર કરવામાં આવે છે. અને કેટલાક કિસ્સાઓમાં જે દબાણદાર હતા, જે પહેલેથી જેમને કોઈ સનદ ફાળવવામાં આવેલી નથી અને દબાણદાર છે, એવા દબાણદારોનું પૂરેપૂરું મકાન દબાણ દૂર કરવામાં આવે છે. એટલે આ સામેની જે લાઈન આખી દેખાય છે બધા જ દબાણદાર છે, બધા જ, કોઈ અહીંયા સનદ ફાળવેલી નથી. જી. ઓકે. અને અહીંયાથી ભવિષ્યની અંદર શું આ રિવરફ્રન્ટ છે તો અહીંયાથી રસ્તો કે આગળ વિકાસ માટેનું પ્લાન? આ જગ્યા છે એ ભવિષ્યમાં ઓલિમ્પિક માટે ઉપયોગમાં આવનાર છે. કોમનવેલ્થ ને ઓલિમ્પિક બંને? યસ, કોમનવેલ્થ અને ઓલિમ્પિક બંને માટે ઉપયોગમાં આવનાર છે. જેથી અહીંયા ભવ્ય એક સ્પોર્ટ સિટીનું નિર્માણ થવા જઈ રહ્યું છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા. ઓકે, થેન્ક યુ સો મચ સર, આપે સમય ફાળવ્યો અમારી સાથે વાતચીત કરીએ બદલ. તો અહીંયા ભવ્ય સ્પોર્ટ્સ સંકુલ બનવાનું છે. અહીંયા પાછળ છે એ તમે જુઓ, આ બાજુ જો વિમાન ઉડતું પણ તમને દેખાશે ત્યાંથી. સરસ મજાનો રિવરફ્રન્ટ, એની પાછળથી વિમાન ઉડતું દેખાશે. ફેઝ 3 નું કામ અહીંયા થઈ રહ્યું છે અને દુનિયાનો સૌથી લાંબો રિવરફ્રન્ટ અહીંયા બની રહ્યો છે. અને અહીંયા જ એ પાછળથી રસ્તો પણ પસાર થવાનો છે કે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ એની મેઇન એન્ટ્રી બનશે ભવિષ્યની અંદર, એટલે ટ્રાફિકની સમસ્યા. અને અહીંયા ભવ્ય સ્પોર્ટ્સ સંકુલ બનશે અને એની પણ એન્ટ્રી અહીંયાથી જ થશે. હજી આજે જ મુખ્યમંત્રીએ આ જે ફેઝ 3 નું કામ ચાલી રહ્યું છે એનું નિરીક્ષણ કર્યું છે અને આજે જ અહીંયા આગળ ભયંકર ડિમોલિશન પણ ચાલી રહ્યું છે. સામાન્ય રીતે ડેપ્યુટી મામલતદાર સાહેબે જે કહ્યું કે અહીંયા દબાણ કરેલા હતા, કોર્ટમાં ગયા, હારી ગયા, ને એ પછી વાત સાચી છે, એમને 10-10 હજારના ભાડાના ચેક પણ આપી દીધા છે, એ વાત પણ સાચી છે. પણ ક્યાં જશે? કારણ કે આજે 5-6 જૂન તો થઈ ચૂકી છે. હવે ચોમાસું આવું છે. આ નાના બાળકોને લઈને આ લોકો ક્યાં જશે, શું કરશે, એ પણ તો સવાલ છે. હા, કોઈ ક્રિમિનલ હોય એના ઘર તમે તાબડતોડ તોડી નાખો, એમાં કોઈ જ પ્રશ્ન નથી. તાબડતોડ તમે બધું જ લાવ લશ્કર લઈને ઘૂસી જાઓ અને એનું ગેરકાયદેસર દબાણ નેસ્તો નાબૂદ કરી નાખો કે જેથી બીજા ક્રિમિનલની પણ હિંમત ન થાય. પણ આ તો એવા લોકો છે કે જે રોજનું ખાઈ, રોજનું કમાઈ, રોજ ખાવાવાળા. એટલે શબ્દો ખૂટી પડ્યા છે. કહેવાનો મતલબ ખાલી એ જ છે
કે આ બધું જોઈને જીવ બળે છે કે આ લોકો આજની રાત અથવા તો આવનારા દિવસો, આવનારા મહિનાઓ ક્યાં જશે. ગરમીથી રાહત મેળવવા કોઈએ કુલર ખરીદેલું છે, અહીં લીંબુ પાણી પીવાય ગરમીની અંદર, આ લીંબુ છે, ઘરનો સીધું સામાન છે, આ બધું જ છે. આગળ જોયું નાના બાળકોના હિંચકા હતા, એમની સાયકલો હતી, એ કોઈક નાની દીકરી કે દીકરાની આ વોકર છે. અહીંયા પંખા હતા, પાછળ કદાચ અહીંયા પડ્યા છે પંખા, મેં ક્યાંક જોયા. અને આ રમવાના સાધનો છે, બાસ્કેટબોલની હવા નીકળી ગઈ. અહીં મોરપંખ, કોઈએ ઘર સજાવટ માટે આ રાખ્યા હશે. મયુરપંખ છે આ બધા, મોરપીંછ. ઘરની સજાવટ તો દૂરની વાત છે, હવે તો એમનું ઘર જ નથી રહ્યું. તો એ જશે કે અહીંયા છે, પંખા પડ્યા છે અહીંયા, ઘરનું કુકર, આ તે ચૂલો સળગાવશે ક્યાં? અહીંયા ફ્રીજ એમનેમ પડ્યા છે. ગરમીથી રાહત મેળવવાના આ બધા સાધનો હતા, પણ તંત્રની ગરમી એવી કે બધું જ ખતમ કરી નાખ્યું, બધું જ રાખ કરી નાખ્યું. અમે એમ નથી કહેતા અમે વિકાસના વિરોધી નથી, પણ વાત એ છે કે જ્યારે થોડીક આપણે માનવતાસભર વાત કરતા હોઈએ, આપણે સંવેદનશીલ સરકારની વાત કરતા હોઈએ, તો થોડી તો સંવેદના રાખવી જોઈએ. આ લોકો પણ ખોટા નથી, સરકાર પણ ખોટી નથી, પણ તંત્રએ જે કર્યું છે એ ખોટું છે. કહેવાનો મતલબ એ છે કે તમે જો 30 મિનિટ આપી દો કે અમે બુલડોઝર લઈને આવી ગયા છીએ, ઘરનો સામાન ખાલી કરીને નીકળી જાઓ, આ 10-10 હજારના ચેક લઈ લો, એટલી જલ્દી કોણ જઈ શકે? કઈ યુનિવર્સિટીમાં આ તંત્રના અધિકારીઓ ભણ્યા છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ શું પેલી ગલગોટિયા યુનિવર્સિટીમાં ભણીને આવ્યા છે? એમને ખબર નથી પડતી કે 30 મિનિટમાં કોઈ ઘર ના ખાલી કરી શકે? આ કાટમાળ નથી પડ્યો, આ એમના સપનાઓ છે, આ એમના અરમાનો છે, આ એમની જિંદગીની એક એક ક્ષણ તબાહ અને તારાજ થઈને પડી છે. કદાચ ક્યારેક જો કુદરત આનો હિસાબ લેશે ને તો એ બહુ ભયાનક હશે, એ યાદ રાખજો. કેમેરામેન નૈનેશભાઈ સાથે નુપુર પટેલ, ન્યૂઝ ગુજરાત, મોટેરા, અમદાવાદ.